ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જે છેલ્લા કેટલાય સમયથી જેલમાં છે, પરંતુ આજે ચૈતર વસાવા જેલની બહાર આવશે। વિધાનસભાનું ચોમાસા સત્રની આજે જે આયોજન કરવામાં આવ્યું છે એને જ લઈને જે ચૈતર વસાવાને 3 દિવસના જામીન મળ્યા છે, એટલે કે આજે ચૈતર વસાવા જેલની બહાર આવશે અને પોતાના વિસ્તારોના જે પ્રશ્નો છે એની રજૂઆત કરશે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જે છેલ્લા કદાચ ઘણા સમયથી જેલમાં છે, પરંતુ ક્યાંક આજે જે વિધાનસભા સત્રને લઈને તેમને 3 દિવસના શરતી જામીન આપવામાં આવ્યા છે, એ જ વાતને લઈને આજે ચૈતર વસાવા જેલની બહાર આવશે। ગાંધીનગરમાં વિધાનસભાનું ચોમાસું સત્ર છે તેનું આજે આયોજન કરવામાં આવ્યું છે। ભાજપના ધારાસભ્ય, કોંગ્રેસના ધારાસભ્ય, આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દરેક લોકો પોતાના પ્રશ્નોને લઈને વિધાનસભામાં રજૂઆત કરશે। ત્યારે જ્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય જેલમાં હતા, પરંતુ એમને આજ 3 દિવસ માટે એટલે કે 8, 9 અને 10 તારીખ માટે શરતી જામીન આપવામાં આવ્યા છે। ઘણી બધી શરતોનું પાલન છે તે ચૈતર વસાવાને કરવું પડશે અને ખાસ કરીને આજે અંતે ચૈતર વસાવા છે જે છેલ્લા ઘણા સમયથી જેલમાં છે અને આજે અંતે 3 દિવસ માટે તેમનો જેલવાસ છે તે પૂરો થશે અને ફરી એક વખત તેમને પાછું જેલમાં જવું પડશે અને 11 સપ્ટેમ્બરના રોજ ચૈતર વસાવાનો જે કેસ ચાલી રહ્યો છે એ જ વાતને લઈને સુનાવણી કરવામાં આવશે। જો ખાસ કરીને વાત કરવામાં આવે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિશેની, તો ગોપાલ ઇટાલિયા છે એ પણ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે। અવારનવાર ચૈતર વસાવાને લઈને કંઈક ને કંઈક પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા હોય છે। ત્યારે જ્યારે હવે ચૈતર વસાવા આજે જેલની બહાર આવવાના છે વિધાનસભા સત્રને લઈને, ત્યારે જ તેમના દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ લખવામાં આવી છે કે હવે આપણને ક્રાંતિકારી અવાજ ચૈતર વસાવાનું સાંભળવા મળશે। જોકે જ્યારથી તેમની આ પોસ્ટ સામે આવી હતી ત્યારથી જ ક્યાંક ને ક્યાંક રાજકારણમાં ગરમાવો આવ્યો હતો, રાજકારણમાં એક મોટો વળાંક પણ આવ્યો હતો, પરંતુ હવે અંતે જ્યારે આજે ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે, વિધાનસભા સત્રમાં હાજરી આપશે, ઘણી બધી શરતોનું પાલન કરવું પડશે અને ખાસ કરીને ચૈતર વસાવા દ્વારા પોતાના વિસ્તારો છે, પોતાનો જે મત વિસ્તાર છે એ જ દરેક વાતને લઈને અનેક એવા સવાલો છે તે પણ રજૂ કરવામાં આવશે। ચૈતર વસાવાના જેલવાસ વિશેની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને ચૈતર વસાવા કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે અને સાથે જ સંજય વસાવા કે જેમની ભાજપના નેતા છે, બંને વચ્ચે ક્યાંક બબાલ થઈ હતી એક મીટિંગની અંદર ને સમગ્ર મામલો છે તે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને અંતે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી। એ બાદ તેમના જેટલા પણ સમર્થકો છે, આમ આદમી પાર્ટીના નેતાઓ છે, દરેક લોકો દ્વારા પોલીસ ગાડીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને ઘણી બધી વિગતો સામે આવી હતી। ડેડિયાપાડાની અંદર આમ આદમી પાર્ટીની મોટી જનસભાઓ થઈ હતી, પરંતુ અંતે જ્યારે આ કેસને લઈને હવે 11 સપ્ટેમ્બરે સુનાવણી થવાની છે, ત્યારે પણ જોવાનું રહેશે કે કોર્ટ દ્વારા શું અવલોકન કરવામાં આવશે અને હવે ક્યાંક આજે એક મોટી નવાજૂની થઈ શકે છે એવા એંધાણ પણ લાગી રહ્યા છે। કારણ કે એક તરફ જ્યારે આજે વિધાનસભાનું ચોમાસું સત્ર બેસી રહ્યું છે, દરેક પાર્ટીના ધારાસભ્ય આવશે ને છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીના નેતાઓ અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે ક્યાંક ને ક્યાંક મોરે દઈ દેવાનું છે એવી વાતો ચાલી રહી છે। ભાજપના કોઈ ધારાસભ્યોએ અવારનવાર ઇટાલિયા ઉપર પ્રહાર કરતા હોય છે અને ખાસ કરીને ઇટાલિયા છે તે ભાજપના ધારાસભ્યો ઉપર પ્રહાર કરતા હોય છે। એટલે ખાસ કરીને અત્યારે હાલ ખાસ કરીને જ્યારે હવે આજે વિધાનસભાનું ચોમાસું સત્ર યોજાવા જઈ રહ્યું છે, ચૈતર વસાવા શરતી જામીન ઉપર આ સત્રની અંદર હાજરી આપશે, એ જ સમયે ક્યાંક ને ક્યાંક મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ પણ લાગી રહી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।